શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. તો ફ્રેન્ડ્સ, કાલે હું, મારા હસબન્ડ અને મારી ડોટર, અમે કાલે ગુજરાતી મૂવી લાલો શ્રી કૃષ્ણ સદાય સહાય તે મૂવી જોઈને આવ્યા. ખરેખર હું એના રિવ્યૂ તમને આપું. બહુ મસ્ત મજાનું મૂવી છે. તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે અને બાળકો સાથે જોઈ શકાય એવું મૂવી છે. જે લોકો એવું વિચારે છે ભગવાન જેવું કશું નથી, જે લોકો નિરાશ થઈ ગયા હોય છે અને કે મારા કામ થતા નથી, ખરેખર હું આટલી મહેનત કરું છું, ભગવાન જેવું કશું છે નહીં, એકવાર આ મૂવી જોજો. છે ભગવાન, પણ તમને દેખાતા નથી. બસ તમે તમારું કર્મ કરતા જાઓ, પછી જોજો ભગવાન કોઈ પણ રૂપમાં આવીને તમારી મદદ કરે છે. એટલે આ મૂવીમાં તમને હસવું પણ આવે છે, કારણ કે થોડી હસવું પણ આવશે. કાઠિયાવાડી લેંગ્વેજ છે અને ગિરનારનું થોડું જૂનાગઢનું ને એ બધું વિડીયો લીધો છે, શું થયેલો છે, એટલે તમને એ પણ જોવાનું મજા આવશે. કાઠિયાવાડી લેંગ્વેજમાં, ગુજરાતીમાં બોલે છે એટલે થોડું હસવું બી આવશે, રડવું પણ આવશે અને ભગવાન માટે તમને ભક્તિ પણ હશે કે ભગવાન જેવું કશું છે નહીં. ભગવાન પણ તમને આમના ખરેખર સાક્ષાત કયા રૂપમાં આવીને દર્શન એને આપે છે ને એના કામ કરે છે આ મૂવીમાં છે. એટલે બધું બે અઢી કલાકની અંદર આ મૂવીમાં બધું જ આવી જાય છે. એટલે આવા મૂવી તો હોવા જ જોઈએ. તો ખરેખર લોકોને સંસ્કાર જેવી વસ્તુ આમાં ઉતરે. ઠીક છે. અને કૃષ્ણ ભગવાનનું છે એટલે તમે જે ભગવાનમાં તમને શ્રદ્ધા હોય, તો જે લોકો નથી ભક્તિ કરતા, નાસ્તિક હોય છે, થોડી ભગવાનનું નામ પણ દેતા થઈ જશે. અને આવા મૂવી આવવા જ જોઈએ, તો જ પબ્લિક સુધરશે. કારણ કે આ કળિયુગ આવી રહ્યો છે અને આવા મૂવી આવવા જ જોઈએ, ભગવાનના મૂવી આવવા જ જોઈએ. હું તો એટલું જ કહીશ. તો તમે એકવાર જરૂરથી જોજો. કારણ કે આપણે એમ માનીએ છીએ કે હું તો સારો છું, મારું આટલું કામ ભગવાન કેમ નથી કરતા. કરે છે, પણ તમે દિલથી ભગવાનને યાદ કરો. ભગવાન દિલમાં જ છે, દેખાતા નથી, પણ તમારી શ્રદ્ધા હોતી નથી, એટલે તમારું કામ નથી થતું. એટલે છે ને હું આખી સ્ટોરી તો નહીં કહી શકું, કારણ કે હું થોડું તમને કીધું, થોડું તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે તમે ચોક્કસથી જોજો, મજા આવશે. ગુજરાતી મૂવી છે, સરસ મજાનું છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધા નો શ્યામ સબ